ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. તો જો કાલે રીવાબેનનો બર્થડે લેટ નાઇટ સુધી ચાલ્યો હતો. અત્યારમાં સવારની ક્લિનિક ચાલતી હતી અને હવે 11 છે તો અહીંયા વેફર તળાય છે. આઈ હોપ તમને બધાને મજા આવી હશે ને તમે બધાને રીવાને વિશ કર્યું તો એના માટે બધાને થેન્ક યુ. કાલના બ્લોગમાં ઘણાના બધાના સવાલ જવાબ હતા પણ એના જવાબ કમેન્ટ મેં નથી રિપ્લાય આપ્યો કેમ કે અમે ફ્રી નહોતા, કાલે બિઝી હતા. આજે બનશે તો બધા એના સવાલના રિપ્લાય આપણે કરીશું અને સાથે જ જોઈએ કે કાલે અમારે રીવાને જે ગિફ્ટ આવી તો બર્થડે હોય તો છોકરાઓ કેક અને ગિફ્ટ માટે જ એક્સાઇટેડ હોય. તો સાંજે ગિફ્ટ ઓપન કરી હતી પણ વ્લોગ લાંબો થઈ જાય એટલે અમે કાલે નહોતું બતાવ્યું. અહીંયા જોઈએ હવે રીવાને ગિફ્ટમાં શું મળ્યું ને એ કેટલી એક્સાઇટેડ છે. બધા વહી ગયા. રીવા શું કરશું? લાવો ગિફ્ટ અમારા રૂમમાં મૂકી દો કબાટમાં. તો જો રીવાન કયો રીવાએ કહી દીધું દીદી આ તમે કેમ કે તમે મોટા કેમ કે હું નાની આ બે મારો આ દીદી તમારો. ઉભા રહો જોઈ લેવી કયા. હા આપણા છે જો રીવાએ બોલ કોનું છે હવે? કયું? આ મારો અને આ રીવાનો. આ મોટી ડોલ છે દીદીની છે. હા આ નાની માજી છે. સરસ. એટલે દીદીના તો ઉઘડી ગયા એ ખાબુ વગેરેના. દીદી પણ મોટા છે એટલે હું નાની છું. લાય તો લઈ લે નિર્વા દી ઓલી મોટી લઈ લે આપણે રૂમમાં મૂકી દેવી. ફર્સ્ટ ગિફ્ટ ડન ઓન ટુ નેક્સ્ટ ગિફ્ટ. આ સાઈડ માં મૂકી દે. હા લે દેખાય. બબલ છે ને શું છે? ઓહ વાવ, આ તમે જેમ્સ મૂકો ને આમાં તો યુનિકોર્ન નું પિક્ચર આવે. હે ને અત્યારે તોડી નાખી. હાલો નેક્સ્ટ ગિફ્ટ લાવો. આમાં પકડા કકલા. હું છે ઈ? પકડા. પકડા બહુ હારા લેતી તારા પકડા. ને બીજા પકડા કપડા કહેવાય એને, પકડા નો કહેવાય. શું કહેવાય? જાવા જો હાલો. હવે બીજા પકડા. હું આવ્યું રીવાઈ? પકડા કપડા. આ નાઈસ છે. લો બધું નાઈસ છે. સરસ. આવા આમાં નાખતો. ઈ રીવાનું ફેવરિટ. એમાં બેગ ને બધું છે. હવે જવા દો. હાલો જાવા દે. હવે આ જલ્દી વાહ. પેન્સિલ કેસ. હા બેગ માં દેખાડતો શું છે? દેખાડતો બધાને. મંત્ર 600 રૂપિયા તો કાઢો નહીં આથી તો મને નો આવડે. આ બધું રે કાઢો. એમાં નાનું બોક્સ આવે. આ જો બુક અને પેન્સિલ. સરસ લ્યો સરસ. બુક પેન્સિલ ઇરેઝર શાર્પનર. બોક્સમાં શું છે? એનું આસ બોલ્યો એનું કોક એમ કેતું તું કે રીવા બોલે, મંત્ર બોલે, નિર્વા બોલે પણ હેનિક ને તો બોલતા જ નથી સાંભળો. હે હાલો નેક્સ્ટ. હેનિક અમાર પણ ગુજરાતી બોલતો જ નથી કા હેનિક? બોલું છું. હે હું બોલું છું. તો કેમ સંભળાતું ને તું બોલશો તો? પકડા બહુ વધી ગયા. હાલો તી આપણે એક જોડી પકડા પહેરી લેવી. પછી એમ હવે શું કરો છો મામા? જો વેફર ને એવું તળાઈ ગયું છે એવડો ને એવું થઈ ગયું. આ બોલો લે આ શું આવ્યું? દેખાડતો. કૃષ્ણ ભગવાન કર્યા છે પથ્થર. ઈ બધા પેન્ટિંગ કરે છે સ્ટોન પર. પૂછવા આવ્યા છે હવે હાંડવો બને છે. જો. મમ્મી જોવો. સરસ હો રીવા. તાર બર્થડે માં તને બધા એમ કીધું હેપી બર્થડે. તું બધાને એમ કહી દે એમ તો હેપી બર્થડે. ને તારે કહેવાને જેણે મને વિશ કર્યું એ બધાને થેન્ક યુ સો મચ. બોલ બધાએ મને વિશ કરી એટલે બધાને થેન્ક યુ. થેન્ક યુ. કેમ થેન્ક યુ કીધું તે? તેમ કેમ થેન્ક યુ કીધું કે તો ખરા? હેપી બર્થડે તને. બધાએ મને વિશ કરી એટલે થેન્ક યુ એમ.
હવે જાવ જાવ ઉભા રાખો કઈક નવું આપે ઉભા રહી આમચૂર પાવડર ખબર છે ને મેં જોયું કોઈને નથી જોતું. દેખાડો તમે દેખાડો તારું દીદીને જોતા હોય તો દીદી હે લાડુ યાર. નાઈસ રીવા તારું કોને કરી દીધું દીદી no you can use this દીદી ઓકે તારું દેખાડ મને નાઈસ અને આ મારું કેમ કે તમારું બહુ મોટું છે એટલે તમારે તોય તમને મોટો રંગ ન જોતું પડે થોડુંક ટેલેન્ટ જોતું પડે મેં ટેલેન્ટ કીધું બા તમે શું કરો છો જો આસન વિખાઈ ગયું હમ, હોય ગુથી નાખું છું એટલે બધું ન થાય. ઓકે ચિત્રકારમાં હું નાખ્યું તમે તું પેલા કેતો આપણે હું નાખ્યું એમ તમારે બોલવાનું છે હું જ તમારે કંઈક શીખી એટલે મારે થોડુંક હજી શીખવું પડે ને આપણે નાખ્યું 3 વાટકા મોરૈયો હવે દ્યો અને 1 વાટકો સાબુદાણા આદુ મરચા નાખ્યા પછી જે વેજીટેબલ ભાવતા હોય જે ફરાળમાં નખાય એટલે ખવાય સોરી એ બધા આમાં એડ કરી દીધા સોલ્ટ એડ કર્યો અને પછી છાશ હોય ને ખાટી છાશ કે દહીં એમાં કરી નાખ્યું સરસ નાઈસ હું નકરા અમે ઈની મીની ગેમ રમતો હોય તો પકડમ પકડી સ્કૂલે તમે હું ઈની મીની આમ કરી જેનું ઉપર આંગળી લેન થાય ને ઈ કરે એટલે હું કઈ ખબર ન પડી તને પડી તો ઈની મીની હું આવ્યું તો બેસિકલી જૈસે અમે છુપમ છુપી રમતા હોય ને જેને કાઉન્ટ કરવો હોય ને તો હું કહું ઈની મીની માની મો જેમાં આંગળી તમારું ઉપર લેન થઈ ને તો તમને કાઉન્ટ કરવું પડે ને હું ને મામી હાઈડ કરવી અત્યારે ક્યાં અમારે રમત રમવાનો ટાઈમ છે ક્યાં કૃષ્ણ? બધા આમાં ખાવું કરશો નહીં તમારું પેન્ટિંગ થઈ ગયું નીલી મારું ખાલી ફ્લાવર એડ કરવાના છે કરી નાખો જા પેન્ટિંગ કરી નાખો ત્યાં ફરાળ બનાવી નાખ્યું ઓકે એટલે હા સરસ સરસ પેન્ટિંગ કર્યું લ્યો વાહ માસીને બતાવો અહીં જો માસીન વિડીયો કોલ ચાલુ છે જો ડિમ્પલ શું બનાવ્યું વાહ પાછળ ભગવાન કૃષ્ણ ભગવાન કર્યા પણ જગન્નાથજી ભગવાન જેવા લાગે શ્રીનાથજી ભગવાન ને સરસ સરસ લ્યો જો કેટલા ફાઇન બનાવ્યા થેન્ક યુ આપણે જાય બનવાય મીડ્યા છે નીરવા એવું બોલ બસ તો બનાવ્યા છે હાંડવો બનવા મીડ્યો છે જો આ હાંડવો બનતો જાય છે ને જાતો ક્યાં જાય છે એ નથી ખબર પડતી પેટમાં હે પેટમાં બધાને કમેન્ટ આવી છે, કૃષ્ણ બધા વિશ કરી રીવાએ ને રીવાન મમ્મી બહુ સારા લાગે છે એમ થેન્ક યુ બધાને બીજી કોઈની એવી કમેન્ટ હતી કે ભૂમિને લોકો કેમ નથી આવ્યા એમ પણ ભૂમિ ભાભીને લોકોને બીજી જગ્યાએ એક જગ્યાએ વાસ્તામાં કંઈક જવાનું હતું તો એ ને અસ્મિતા ભાભીને સ્વાતિને એ લોકો કોમલને એ લોકો બધા ત્યાં ગયા હતા એટલે 4-5 ફેમિલી નહોતા બાકી ઇન્વિટેશન તો એમને પણ હતું તો આ વખતે જેણે પૂછ્યું તેને આન્સર મળી ગયો બીજો કઈ ક્વેશ્ચન આન્સર યાદ છે કોઈ પૂછ્યું તમારે કેટલા ભાઈ બેન છે તો હું મારે એક બેન અને હું એટલે 2 બેન ને 2 ભાઈ આશીષ ને સેમ એમ છે 2 બેન ને 2 ભાઈ સુરત થી પ્રોપર કાઠિયાવાડી આ અમે સુરત થી પ્રોપર કાઠિયાવાડી છીએ કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં અમારે બોલી ઉપરથી જ ખબર પડી એટલે હું હાંડવો ફેરવી લઉં પેલા એમને ઘડીક તમને લોકોને માણી એક્ટિવિટી કરવાનો આઈડિયા આવે પછી પાછું આઈપેડ હાથમાં આવી જાય કેમ મેં બધા માટે કરી દીધી દાદા બધાનું રૂમેન થઈ ગયું હતું ને પેલા રીવાનું પેલા કરી લીધું પછી મારું એમને રીવા ફોન હંતાડવા મળી મને નહીં દેખાતું હોય કે તું ફોન જ જોતી હું પેલા જોઈ ગઈ પછી હું ફોન લઈને આવી મેં આજ નાનો જ પડી આઈપેડ નથી લેવાનું કોઈને એમ ટીવી જોવાનું કીધું તું તો કેમ લઈ લઈને બેઠા છો પેલા મેં રીવાનું કર્યું પછી મારું કરતી હતી ત્યાં મંત્રનું બગડી દીધું તો મંત્રને કરી દીધું મારું સે ગયું ને ત્યારે એનું કરી દીધું બીજું બધાયને તે કરી દીધું સ્ટોન વર્ક ફૂલ કેવા સ્ટોન આર્ટ એમ ઝીણા ઝીણા. કે મારો નિર્વાને તો આવડે જ છે ઈ શું કહેવાય દોયરા વગરની એમનું ખાલી કલર થી કરતી હોય ચિત્ર ને એવું પણ મહેંદીનું શીખજે પણ એ આઈપેડ ને ફોન હાથમાં ન હોય ને ત્યારે બધી આઈડિયા આવે કા નિર્વા મારો આ બહુ
પાણીમાં ભીગ્યું હતું વારમાં તો એટલે મને જ્યારે દબાવ્યું રેવા દ્યો ને હવે શું કહેવાય કેટલાક ગૂંથવા મૂકી દો ઈ. આ મામા નામ છે આવું બધું નીરી જાય આમ તો ગુથ નાખે તો કેવા સરસ થઈ જાય છે. બહુ સરસ થઈ જાય. પછી આ કાપી નખાય એટલે એ ખરખર આ ગુથાઈ ગયા હોય ને એટલે નહીં વિખાય નહીં હવે જો કાંઈક કામ જોઈએ એવું છે તમારે. આ તો એમ જ હોય ને આ પછી તમને આ તમારે કઈ ન નવરાય ભાઈ મેં પોર અમારે ત્યાં હતા ને અમે પ્લેન કરી નાખવી આ એમનું થોડા હારા લાગે લાગે જ ના એક બાજુ છે ને એવા થઈ જાય ચારે બાજુ જો રેસા વગરના. ટીવી જો કે બીજી કાંઈક એક્ટિવિટી કરો. ટીવી જો બધા. મહારાજનો થાળ સરસ રેડી થઈ ગયો છે. મહારાજ માટે 11નું ફરાળ થઈ ગયું છે. ફરાળી હાંડવો, રાયતું, લાલ મરચું, ચાલો મહારાજ જમવા માટે રેડી થઈ ગયા છે. જમી લીધું બધાએ? શું બનાવ્યું હતું આજે ફરાળમાં? ભૂલી ગયા હોત ને ઘડીકમાં? ભાવ્યું હતું તમને? શું હોય તેમાંથી? ફરાળી હાંડવો અને ચીઝ ચીઝી હાંડવો. તે મને શું જેમો? ચીઝી આંડો બીજું? cheese on top. ખબર. ભાવ્યું હતું તને? હા. બહુ ટેસ્ટી હતું. બોલો શું છે? દહીંની ચોખાની બાજુમાં હતો ડીપ કરવા માટે. હાલો જય સ્વામિનારાયણ. બસ જવું છે? બસ જોબ પર વહી જાય ને. જય સ્વામિનારાયણ. માથું હરખું કરતો હોય તો મેં તને કેટલી વાર કીધું વાળ હરખા કરતો રહે ને તો તાર વાળ વળી જાય. જો હું હાથથી કરું તોય કેવો સરસ થઈ ગયો જો. હાલો જય સ્વામિનારાયણ. હે ના કઈ હોસ્પિટલમાં ના ન પાડે કામ ન કરવા દે તમને આવવા જ દે ને. હાલો તમને લેતી જાવ તમે તાર બેસજો ને. ખાટલો આપશે બહુ લાગશે તો ત્યાં જવાય હોસ્પિટલમાં. હાલો જય સ્વામિનારાયણ. તો ચાલો જો આપણે જોબ પર જવા નીકળી ગયા છીએ અને અહીંયા જ વ્લોગને એન્ડ કરી દઈએ. આઈ હોપ તમને મજા આવી હશે. તો ચલો મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.